સંકલ્પ છે કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ. વરસાદનું પાણીને ઝીલી લો અને વરસાદના પાણીને જમીનમાં ઉતારી દો. સૌથી વધુ પાણીને સંગ્રહ કરવાની તાકાત એ જમીનના પાતાળમાં છે. સૌથી સસ્તામાં આપણે આ પાણીને જમીનમાં ઉતારી શકીએ. બધા જ મિનરલ સાથે એ પાણીનો જમીનમાં સંચય થાય અને જ્યારે જોઈએ ત્યારે આપણને પાણી મળી જાય. મોદી સાહેબે કહ્યું કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જ રહેવું જોઈએ. અને એટલા જ માટે ગામમાંથી વહી જતું પાણી એ ખાડામાં જાય, ખાડામાંથી નાળામાં જાય, નાળામાંથી નદીમાં જાય, નદીમાંથી દરિયામાં જાય. એના પહેલા આપણે એને ખાડામાં જ 100 ફૂટ બોર કરીને એને સ્કેન પાઇપ નાખીને 3x3 ની કુંડી બનાવીને ઉપરથી કાણાવાળું ઢાંકણું લગાવીને એમાં પથ્થર ગ્રાવલ્સ નાખી દઈએ તો પણ એ ગામમાંથી વહી જતું પાણી એ બોરમાંથી ગામના પાતાળમાં ઉતરી જાય. ગામના કુવા અને ગામના બોર એનું તળ ઉપચું આવે. એ પાણીની ક્વોલિટી પણ પીવા લાયક થઈ જાય. ખેતર માટે પણ 1 વીઘાની અંદર 4x4x6 નો ઊંડો ખાડો કરો. એની અંદર 1.5 બ્રાસ તમે મોટા પછી નાના પછી નાના એવા પથ્થર નાખી દો. અમે એનો પ્રયોગ કર્યો. બધા સરપંચોને બોલાવ્યા, બધા ઇન્ડસ્ટ્રીવાળાને ભરૂચમાં બોલાવ્યા, બોરોવિલ કંપનીમાં, અને બોર કરીને પથ્થર નાખીને ખાડો કરીને પથ્થર નાખીને એમાં 5 હોર્સ પાવરની મોટર 5 મિનિટ માટે ચાલુ કરી. 1 મિનિટમાં 5 હોર્સ પાવરની મોટર 4000 લીટર પાણી ખેંચે. 5 મિનિટની અંદર 20000 લીટર પાણી એ ખાડામાં છોડ્યું. ખાડો ભરાઈ ગયો, મોટર બંધ કરી. સરપંચોને પૂછ્યું કે ખાડાની કેપેસિટી પૂરી થઈ ગઈ? એમણે કહ્યું હા પૂરી થઈ ગઈ, પણ આપણે 5 મિનિટ રાહ જોઈએ. એવું જ્યારે કહ્યું તો 5 મિનિટની અંદર એ બધું જ પાણી જમીનમાં ઉતરી ગયું. 5 HPની મોટરનું સીધું પાણી 4x4x6 ના ખાડામાં જો 5 મિનિટમાં ઉતરી જતું હોય તો વરસાદ તો 90 દિવસ આવે, એમાંથી 30 દિવસ વરસાદ પડે, ક્યારેક કલાક પડે, ક્યારેક અડધો કલાક પડે, ક્યારેક 10 મિનિટ પડે. એટલે જ્યારે પણ પાણી મળે અને 1 વીઘામાંથી જો પાણી આપણે ખાડામાં ઉતારીએ તો લગભગ 5 લાખ લીટરથી વધુ પાણી એ તમારા ખાડા દ્વારા તમારા ખેતરમાં નીચે ઉતરે છે. તમારી પાસે 10 વીઘા જમીન હોય ને તો 10 ખાડા કરવા જોઈએ. તમે જો આ એક ચોમાસું અને આવતું ચોમાસું તમારા ખેતરમાં બોર કરજો. તમને બોર કરવાની પરમિશન પણ સરકાર આપશે, તમને લાઇટનું કનેક્શન પણ આપશે અને પાતાળમાંથી તમને આ મોદી સાહેબની યોજનાથી પાણી પણ મળી જશે. આટલો સહેલો ઉપાય, આટલો સસ્તો ઉપાય એ દરેક જગ્યાએ કરવો જોઈએ. એના માટેની એક ઝુંબેશ અમે ઉપાડી. 31મી મે, આવતીકાલે 31મી મે છે. અમે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સુરતના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. એમના આહ્વાનને આખા દેશના લોકોએ ઝીલી લીધો. ગુજરાતનું આ મોડલ આખા દેશમાં ચાલુ થઈ ગયું અને આજે જે 10 લાખનું ટાર્ગેટ અમે 31મી મેનું હતું, 31મી માર્ચને દિવસે એ 10 લાખ સ્ટ્રક્ચર પૂરા થઈ ગયા અને આજે 24,20,000 આવા સ્ટ્રક્ચર થયા છે. કાલે સાંજ સુધીમાં જે સ્ટ્રક્ચર થાય એ ફક્ત કલેક્ટરશ્રી પાસે જેનો એક્સેસ હોય છે એ લોકો વેરીફાઈ કરે, સ્ટ્રક્ચરનો ફોટો પાડે, બિફોર આફ્ટરનો ફોટો પાડે, કયા જગ્યાએ આ થયું છે એનું લોકેશન, કોણે કર્યો એનું નામ લખે, હોય તો ફોટો પણ મૂકે અને પછી એને અમારા વેબસાઇટ પર ચડાવે છે. મેં હમણાં અમારા અધિકારીને પૂછ્યું
એણે કહ્યું કે 24,20,000 થયા છે, 80,000 પૂરા કરીશું તો કાલે 25 લાખ પૂરા કરીશું. એટલે મેં કહ્યું કે 80,000 હજુ કરવા પડશે, બધાને ફોન કરો કે જે કામ થયું હોય એને તાત્કાલિક અપડેટ કરે. ત્યારે મારા અધિકારીએ મને કહ્યું કે આપણે તો 25.5 થી 26 લાખ પહોંચી જઈશું. આ વિશ્વાસ છે તમારા પરનો, આ વિશ્વાસ છે લોકો ઉપરનો કે મોદી સાહેબના આહવાનને ઝીલીને આ દેશના હિતમાં, આપણી આવનારી પેઢીના હિતમાં આપણે આ કામ કરવાનું છે. નલ સે જલ દ્વારા અમારા મંત્રાલયની સ્કીમ છે. પર હેડ 55 લીટર પાણી આપીએ છીએ. એક ઘરમાં 5 જણા હોય તો લગભગ 300 લીટર પાણી રોજ આપે. વર્ષનું લગભગ 1.25 લાખ 1.5 લાખ લીટર પાણી તમને આપવામાં આવે. તમે પાણી તો વાપરી નાખો, પાણી બચાવતા નથી. અને એટલા જ માટે તમારા ધાબા પરથી ઉતરતું પાણી, એનો જે પાઇપ હોય છે એને થોડો જે જમીનમાં 1 ફૂટ નીચે ઉતારી દો. ત્યાં તમારી પાસે જેટલી જગ્યા હોય 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ જે કંઈ ખાડો થઈ શકતો હોય એમાં પથ્થર નાખી દો, એ પાઇપ ત્યાં છોડી દો. તમારા અહીંયા જો ફક્ત 100 મિલીમીટર વરસાદ પડશે ને આખા સિઝનમાં, તો પણ તમે 1 લાખ લીટર પાણી એ તમે જમીનમાં ઉતારી શકશો. તમે જે વાપરો છો એના કરતાં વધારે પાણી ઉતારવા માટેની તૈયારી રાખવી જોઈએ. તમારી પાસે ધન છે, તમે ધનનો સંચય કર્યો છે, આવનારી 7 પેઢી સુધી ચાલે એટલો ધન સંચય કર્યો. પણ જો એને જલ સંચય નહીં કરશો તો એ જીવી નહીં શકે. પાણી પૈસાથી નહીં મળશે. હું તો ઘણાને કહું છું, તમે તો ગામના લોકો છો, આપણે ગામડામાં જોયું છે, નદીઓને વહેતી જોઈ છે, નાલાઓને વહેતા જોયા છે, અને એમાંથી પાણી પીયું છે આપણે. હવે આપણે બોટલમાં પાણી પીતા થયા છે. અને આ જ સ્થિતિ જો ચાલશે ને તો આપણા ઘરે જો મહેમાન આવશે એને આપણે કેપ્સ્યુલ આપીશું કે લો ભાઈ પાણી નથી, પણ આ કેપ્સ્યુલ તમે લઈ લો, તમને પાણીની તરસ જતી રહેશે. શું એવી સ્થિતિ તરફ આપણે જવું છે? બોલો, જવાબ આપો. આપણે કેપ્સ્યુલ તરફ જવું છે કે નદી અને નાળાઓમાં ભરપૂર પાણી રહે, આપણા કુવાઓમાં ને બોરમાં ભરપૂર પાણી રહે એવી પરિસ્થિતિનું સર્જન કરવું છે? શું કરવું છે? મારી આપ સૌને વિનંતી છે કે આ ખૂબ મોટો પ્રોજેક્ટ આખા દેશમાં લગભગ જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ ડાર્ક ઝોનમાં આવે છે. અને આ 150 જિલ્લામાંથી બનાસકાંઠા એક છે. ગુજરાતમાં ડાર્ક ઝોનના 3 જિલ્લાઓ છે, એ પૈકીનો બનાસકાંઠા એક જિલ્લો છે. આપણે સંકલ્પ કર્યો છે કે આ ચોમાસાની અંદર આપણે આ જ સ્ટ્રક્ચર ઊભું કરી દઈએ. આપણને આ વર્ષ અને આવતા વર્ષનો ચોમાસું અહીં ક્યારેય પાણીની તંગી નહીં પડે એટલું પાણી આપણે જમીનમાં ઉતારી દેવું છે. ડાર્ક ઝોનમાંથી એને બહાર કાઢવું છે. અને અહીં તો તમારે મદદમાં સરકાર છે, અહીં તો તમારા મદદ માટે શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીને સાથે તમારી સાથે ખડે પગે ઉભા છે. એમણે સંકલ્પ કર્યો છે કે જેટલા પણ સ્ટ્રક્ચર બનાવશો દરેક ખેડૂતના ખેતરમાં એના 50% પૈસા ડેરી આપશે, 50% પૈસા એ ખેડૂત આપશે. એના ખેતરમાં પાણી ભરપૂર પાણી આવશે, એનાથી એ ખેડૂત સમૃદ્ધ થઈ જશે. આખા દેશમાં કોઈ ડેરીએ આજ દિન સુધી આવા ખેડૂતોને સાથે રાખીને એના હિત માટે કોઈ યોજના નથી બનાવી. હું શંકરભાઈને અભિનંદન આપું છું, તમને પણ અભિનંદન આપું છું કે આવા નેતૃત્વની સાથે તમે આગળ વધી રહ્યા છો. અહીંયાના સપૂત મારા વિસ્તારના ધારાસભ્ય અને ગૃહમંત્રી રાજ્ય કક્ષાના શ્રી હર્ષભાઈ સંઘવી તો આ જિલ્લાના છે. મેં એમને પૂછ્યું હતું કે હર્ષભાઈ શું કરશો? એમણે કહ્યું કે હું પોતે 1 કરોડ રૂપિયા આપીશ. અને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જેમને મળી છે એમાંથી પણ 1 કરોડ રૂપિયા આપશે. 2 કરોડ તમને હર્ષભાઈ આપવાના છે.
તાળીઓ તો પાડો. અમારા ભરતભાઈ ડાભી અમારા સાથી સાંસદ છે. એક દિવસ અમારા બે સાંસદ ભરતભાઈ સુતરિયા અને ચંદુભાઈ મોરબીના એ બે પીએમ સાહેબને મળવા ગયા. એટલે સાહેબે પૂછ્યું કે આ જળ સંચયનું કેવું ચાલે છે? એટલે એમણે તો પ્રોત્સાહીને કહી દીધું કે સાહેબ બહુ સરસ ચાલે છે. એટલે કે તમે શું કર્યું? એટલે ભરતભાઈએ તો 50 લાખ રૂપિયા આપેલા હતા. એમણે કહ્યું કે સાહેબ મેં 50 લાખ રૂપિયા આપ્યા છે. સાહેબે કીધું બસ 50 જ લાખ? એટલે એમણે આવીને મને કહ્યું કે મારા જિલ્લાના કલેક્ટરને હું 1 લાખ રૂપિયા મારા ગ્રાન્ટમાંથી આપી દઉં છું. ચંદુભાઈએ 1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા આપ્યા. ભરતભાઈએ પણ 1 કરોડ રૂપિયા આપ્યા. અને ભરતભાઈ ડાભી મને એક દિવસ સવારે મારા ઘરે આવ્યા. મેં એમને ચા પીડાવી. એમણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યું. મને એમ કે કંઈ માંગણી કરતા હશે. એમણે કહ્યું 50 લાખ રૂપિયા હું આ ગ્રાન્ટમાંથી આપું છું. હમણાં મેં એમને પૂછ્યું ભરતભાઈ કેવું છે? તો કે ના કરોડ રૂપિયા કરી દો. એમણે પણ કરોડ રૂપિયા કરી દીધા. એમના માટે પણ તાળીઓનો ગળગાટ કરો ભાઈ. જે મેં મહેન્દ્રભાઈ શાહ બ્રધર્સ એમની વાત કરી, હું મુંબઈ ગયો હતો. એમણે મને ફોન પર કહ્યું, અમે કાર્યક્રમ કરીને આવતા હતા, સૌથી પહેલો ફોન એમનો આવ્યો. એમણે કીધું 3 કરોડ રૂપિયા મારા તરફથી, એમાંથી રાજસ્થાનના 2 જિલ્લા કલેક્ટરને 50 લાખ રૂપિયા, તમારા કલેક્ટર મિહિરભાઈને એમને 1 કરોડ રૂપિયા અને નવસારી કલેક્ટરને પણ 1 કરોડ રૂપિયા, એમ 3 કરોડ રૂપિયા આપ્યા છે. આપણે એમને આજે આમંત્રણ આપ્યું હતું, એ આવી શક્યા નથી, પણ એમને પણ તાળીઓથી આપણે વધાવી લઈએ. હવે વારો છે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો. મોદી સાહેબ શું કહે છે? એમના માટે અનેક વિશેષણો છે, પણ દયાળુ પણ છે. મેં કહ્યું કે સાહેબ તમે બધા ધારાસભ્યોને કંઈક આપો. કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે અલગ આપો. આખા દેશમાં કોઈ મુખ્યમંત્રીએ દરેક ધારાસભ્યોને ગુજરાતના 182 એટલે લગભગ 100 કરોડ રૂપિયા ફક્ત કેચ ધ રેન માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યા. એમના માટે જબરજસ્ત તાળીઓથી એમનું સ્વાગત કરીએ. તાળીઓ 100 કરોડમાં આટલી તાળી ના ચાલે ભાઈ. આવા કંજૂસ ના થાવ તમે. અમારા જળ સંચય જન ભાગીદારી માટે અને ડાર્ક ઝોન માટે અમારા મંત્રાલયમાં અમે સોમવારે એક મિટિંગ રાખી છે. અમારા સેક્રેટરી એ આજે આવવાના હતા, દેવશ્રી મુખર્જી, પણ એ આવી શક્યા નથી. પણ અમે નક્કી કર્યું છે કે અમે આ બધા 150 જિલ્લાઓને 50% પૈસા અમારા અને 50% પૈસા રાજ્ય સરકારના. ગઈકાલે 2 વાર તો હરિયાણાના મુખ્યમંત્રીએ ફોન કર્યો કે શું થયું, રાજસ્થાનના મુખ્યમંત્રીએ ફોન કર્યો શું થયું, અને આજે અમે સાહેબને કહી દીધું અહીંયા કે એના માટે અમે જેટલા પૈસા આપશું એટલા વધારાના પૈસા તમારે ડાર્ક ઝોન માટે આપવાના છે. અને એમણે તરત અમને હા પાડી. એના માટે પણ એમનો આપણે આભાર માનું છું. 24,20,000 સ્ટ્રક્ચર કોઈને પણ કહીએ તો કોઈ માને નહીં. આ વાત પહેલાથી જાણતા હોવાને કારણે અમે પહેલા જ દિવસથી જે વેબસાઇટ ચાલુ કરી, તો આ જે કોઈ સ્ટ્રક્ચર ઊભું થાય એ સ્ટ્રક્ચર કયા ગામમાં, કયા મોહલ્લામાં, કઈ તારીખે, કેટલા ફૂટ, એનો ફોટો, એની પાછળ જે ખર્ચ કર્યો એ કોણે કર્યો, એની બધી જ વિગત કલેક્ટરશ્રી પોતે ચકાસે. એના બિફોર આફ્ટરના ફોટા સાથે એ અમારા વેબસાઇટ પર અપલોડ કરે. આજે 24,20,000 સ્ટ્રક્ચર થયા છે. કોઈ ચેલેન્જ નથી કરી શકતું. તમે પણ અમારી વેબસાઇટ ખોલો તો તમે પણ જોઈ શકશો કે બનાસકાંઠામાં તમે જે સ્ટ્રક્ચર કર્યું છે એ પણ ત્યાં તમને જોવા મળી શકશે. અને એની પાછળ જે પૈસા ખર્ચાયા છે ને, લોકોએ એટલા બધા પૈસા ખર્ચ્યા છે કે એનો આંકડો બોલતા અમને પણ ડર લાગે છે. એટલે હજુ અમે હમણાં આંકડો બોલવાનું બંધ રાખ્યું. અમે એમાંથી
1%, 24 લાખ જે થયા છે એમાં ફક્ત 1% વેરિફિકેશન, ફિઝિકલ વેરિફિકેશન કરવાનું કામ શરૂ કર્યું. અને જે 10 લાખથી વધારે ખર્ચ કર્યા એવા જે સ્ટ્રક્ચર છે એનું પણ વેરિફિકેશન કરવાનું શરૂ કર્યું છે. અને આ આખું ફોલોઅપ 700 કલેક્ટર સાથે અલગ અલગ મિટિંગો, ફોનથી, મેસેજથી ગ્રુપ બનાવીને કોણ પાછળ છે, તમે જરા આગળ ચલો, એવું જ એમણે ફોલોઅપ કર્યું સતત. એવા અધિકારીને મેં આજે ખાસ બોલાવ્યા હતા, એવા શ્રીમતી અર્ચના વર્મા. એમના માટે પણ આપણે તાળી પાડીએ કે એમણે ખૂબ મહેનત કરી અને આખા પ્રોજેક્ટને સક્સેસ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો. અને સૌથી વધુ અભિનંદન અને આભાર માનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો. પાણીની સમસ્યા કેટલી ઘેરી આવવાની છે એ બનાસકાંઠાને કહેવાની જરૂર નથી. આખા દેશના લોકોને જાગૃત કરીને સમયસર આ સમસ્યાઓને દૂર કરવા માટેના જો કોઈએ પગલાં લીધા, એના માટે હજારો કરોડ રૂપિયા એ ફંડ આપ્યું, એ મોદી સાહેબનો આપણે આભાર માનવો જોઈએ. અને એટલા જ માટે મારી આપ સૌને એક વિનંતી છે કે એક સંકલ્પ આપણે બધા લઈએ. બધા બેઠા બેઠા જ લો, પોતાનો હાથ સામે કરી દો પોતાની જગ્યા પર. હું બોલાવું એટલું બોલો એવી મારી વિનંતી છે. બધા સંકલ્પ લઈશો. અહીંયા જેટલા બેઠા છે ને, આ એક એક સ્ટ્રક્ચર ઊભું કરી દેશે ને તો આ જ વર્ષમાં બનાસમાં પાણીની તકલીફ દૂર થઈ જશે. બધા પોતાનો હાથ આગળ કરીને એક સંકલ્પ લો. હું સંકલ્પ લઉં છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહ્વાનને પૂર્ણ કરવા માટે કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે હું મારા ગામમાં, મારા ખેતરમાં જરૂરી પૂરતા સ્ટ્રક્ચર બનાવીશ અને દર વર્ષે એની સફાઈ પણ કરીશ, એની કાળજી પણ રાખીશ. હું પાણીની બચત કરીશ. હું પાણી કોઈ વેડફે નહીં એના માટે જનજાગૃતિ ફેલાવવામાં પૂરતો પ્રયત્ન કરીશ. મારા ઘરમાં અને મારા બાળકોને પણ હું પાણી બચાવવા માટે શિક્ષિત કરીશ. આ સંકલ્પ પૂર્ણ કરવા માટે હું પ્રામાણિકતાથી પ્રયત્ન કરીશ. ધન્યવાદ. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એકમાત્ર એવા નેતા છે કે જેમના આહ્વાનને લોકો આટલો પ્રતિસાદ આપતા હોય છે. એક પ્રધાનમંત્રી હતા કે એમણે કહ્યું હતું કે યુદ્ધની સ્થિતિ છે, દેશની સ્થિતિ સારી નથી, એક ટંકનું ભોજન છોડી દો. અને દેશવાસીઓએ એક ટંકનું ભોજન છોડી દીધું હતું. એ હતા લાલ બહાદુર શાસ્ત્રી. એમણે ત્યાગની વાત કરી હતી. અને આ છે નરેન્દ્ર મોદી, આપણા પ્રધાનમંત્રી. એમણે કોરોનાનો સમય હતો, વિકટ પરિસ્થિતિ હતી. ફક્ત દેશ નહીં, દુનિયામાં યુદ્ધ કરતા પણ બદતર પરિસ્થિતિ હતી. કાલે શું થશે એ આપણને ખબર નહોતી. એવા સમયમાં પણ એમણે કહ્યું હતું કે મારા દેશનો એક પણ વ્યક્તિ ભૂખો સૂવો નહીં જોઈએ. કહ્યું હતું કોઈ ભૂખો સૂતો? મોદી સાહેબે આહવાન કર્યું, તમે બધાએ તમારા ગામની અંદર, તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં જ્યાં પણ જરૂર હતી ત્યાં વ્યવસ્થા પૂરી કરી. એક પણ વ્યક્તિ ભૂખમરાને કારણે મર્યો નહીં. એ આપણા દેશનો એચિવમેન્ટ છે, એ આપણા લોકોની તાકાત છે મિત્રો. અને એ જ પ્રધાનમંત્રીએ કહ્યું છે કે મારે જલ સંચય કરવો છે. અટલજીએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે, પાણી માટે થશે. હું આપને વિશ્વાસથી કહું છું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના લીડરશીપમાં
જે રીતે પાણીનો સંચય માટે પાણીની વધુમાં વધુ વ્યવસ્થા થાય તેના માટે જે આયોજન થઈ રહ્યું છે, ત્રીજું વિશ્વયુદ્ધ ભલે થાય, પાણી માટે થાય તો ભલે થાય, ભારત એમાં ક્યાંય ન હોય કે ભારતની પાણીની જરૂરિયાત મોદી સાહેબના લીડરશીપમાં તમારા બધાના સહયોગથી એ પૂર્ણ થવાની છે એવો મને વિશ્વાસ છે. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે આપે કરેલા સંકલ્પને આપ રોજ દોહરાવજો એવી અપીલ સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. હજુ ઢીલા થઈ ગયા. ભારત માતા કી વંદે. ધન્યવાદ. આપના પ્રોત્સાહનપૂર્ણ શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી. વાત હોય સુજલામ સુફલામ તથા કેચ ધ રેન જેવા જળ અભિયાનની કે પછી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીની, વાત હોય પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના સંકલ્પની કે પછી એક પેડ માં કે નામના પ્રકલ્પની, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રકૃતિના તત્વોની જાળવણીને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. પર્યાવરણ જળવાય, સંસ્કૃતિ સચવાય અને પ્રગતિ પણ થાય, આવો વિકાસ તો ગુજરાતમાં જ થાય. આવો ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે સંકલ્પબદ્ધ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ તાળીઓ સાથે આમંત્રિત કરીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. ભારત સરકારના જળ શક્તિ અભિયાન અંતર્ગત કેચ ધ રેન 2025ના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી હર્ષભાઈ સંઘવી, લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, મારા સાથી ધારાસભ્યશ્રીઓ શ્રી કેસાજી ઠાકોર, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી દિનેશભાઈ અનાવાડિયા તથા રેખાબેન ચૌધરી, ભારત સરકારના સંયુક્ત સચિવ શ્રી, સર્વ અધિકારીશ્રીઓ, આમંત્રિત સૌ મહેમાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હમણાં તો ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના સૈન્યના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તિરંગો લહેરાઈ શકાય એની અંદર આપણે તિરંગો લહેરાઈને બધાને અભિનંદન પાઠવીએ. ભારત માતા કી, ભારત માતા કી. આદરણીય વડાપ્રધાનશ્રીએ જનબળ એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે. ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં મોદી સાહેબે જળ શક્તિ, જનશક્તિ, ઉર્જા શક્તિ, રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે. આપણે તેમના નેતૃત્વમાં રક્ષા શક્તિની સજ્જતા અને શૌર્યસભર સફળતા ઓપરેશન સિંદૂરથી જોઈ છે. આજનો અવસર તેમના દિશા દર્શનમાં જનશક્તિને જળ શક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે. શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી કે ન તો પૂરતું પાણી, આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને એમાં કેળવ્યું છે. તેમણે જળ સમસ્યાના નિવારણ માટે
જનશક્તિને જળ સંગ્રહ, જળ સંચય, ચેકડેમ, બંધારણના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને પાણી આવે તે પહેલા પાળ બાંધવી લેવાની દિશા આપી છે. સમગ્ર દેશમાં ભૂગર્ભ જળ તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ 2019માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને જળશક્તિ મંત્રાલય પણ ગુજરાતના આપણા સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલજીને સોંપ્યું છે અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમણે દેશભરમાં આ જન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે. આજનો આ કાર્યક્રમ આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ 50,000 રિચાર્જ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. એમાં બનાસ ડેરીના સહયોગથી 25,000 રિચાર્જ કુવા બનવાના છે. બનાસ ડેરીના આ પ્રતિબદ્ધતા માટે શ્રી આદરણીય શંકરભાઈનો આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય શ્રી મોદી સાહેબે સીમાનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં તેવા મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળ સંચયના કામો જન ભાગીદારીથી શરૂ કરાવ્યા હતા. ચોમાસામાં વહી જતા પાણીને અટકાવીને પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, સિંચાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કુવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે. આ વર્ષે આપણે અત્યાર સુધીમાં બનાસકાંઠામાં 4,000 સહિત સમગ્ર રાજ્યમાં 1 લાખ જેટલા જળ સંચયના કામો પૂર્ણ કર્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીની જળ સંરક્ષણ અને જળ સંવર્ધનની દિશામાં વિઝનરી પહેલથી પહેલા ગુજરાત અને હવે આખા દેશમાં એક નવી જનજાગૃતિ માન્ય પાટીલજીના નેતૃત્વમાં આવી રહી છે. વરસાદના પાણીનો સદુપયોગ કરવાની વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ખેત તલાવડી, ચેકડેમ, બોરીબંધ, સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના જેવા અભિયાનોથી ગુજરાતના ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. જળ સંરક્ષણ, જળ સંચય એ તો આપણી સાંસ્કૃતિક ચેતના છે. આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે. 2500 વર્ષ પહેલા મહાવીર ભગવાને કીધેલું કે પાણીને ઘીની જેમ વાપરજો. આજે આપણને ખ્યાલ આવે છે કે પાણીની શું કિંમત છે. 2500 વર્ષ પહેલા. એટલું જ નહીં, કૃષિના ઋષિ એવા ખેડૂતો કૃષિ ક્રાંતિ કરી શકે તે માટે પણ જળ સિંચનનું મહત્વનું અંગ છે. રાજ્યમાં પૂરતું પાણી મળવાથી ખેતી અને ખેત ઉત્પાદન પણ વધ્યા છે. આપણે ખેતીની વધુ સુદૃઢ બનાવવા રાસાયણિક ખાતર મુક્ત ખેતી, પ્રાકૃતિક ખેતી પર ફોકસ કર્યું છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવીનું બંનેનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. આજે નાની વયે બીપી, સુગર, હાર્ટ એટેક જેવી ગંભીર રોગોના પ્રમાણ ખૂબ વધી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ આ સ્થિતિ સુધારવા માટે બેક ટુ બેઝિકનો મંત્ર આપ્યો છે. આદરણીય રાજ્યપાલશ્રી તો પ્રાકૃતિક ખેતીને સંપૂર્ણ સમર્પિત છે અને તેનો વ્યાપ વધે તેના માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને પ્રાકૃતિક ખેતીને તેમણે જન આંદોલન બનાવી દીધું છે. તેમના સઘન પ્રયાસોના કારણે રાજ્યમાં લગભગ 10 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે પ્રાકૃતિના સંરક્ષણને, રાષ્ટ્ર પ્રેમને, જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા સંકલ્પો આપણને આપ્યા છે. પર્યાવરણને અનુકૂળ રહીને સર્વાંગી વિકાસનો માર્ગ ચીંધી તેમને જળ સંચયની સાથે ગ્રીન કવર વધારવા માટે એક પેડ માં કે નામ જેવા જન અભિયાન શરૂ કરાવ્યા છે. એમાં પણ આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ હમણાં કહેતા હતા એ પ્રમાણે સીડ બોલ બનાવી અને ડુંગરો પણ કેવી રીતે હરિયાળા બને
એના માટેનો પણ એમણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને એનું પરિણામ પણ આપણને જોવા મળ્યું છે. એના માટે પણ આપ સૌ એમને વધાવો તાલીઓ પાડીને. વોકલ ફોર લોકલના મંત્રથી સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાનો રાહ પણ વડાપ્રધાનશ્રીએ ચીંધો છે. પ્રાકૃતિક ખેતી અપનાવી ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને જાળવવાની દિશા પણ તેમણે દર્શાવી છે. આવા સંકલ્પો દ્વારા વિકસિત ભારત 2047નું નિર્માણનું તેમણે આહ્વાન કર્યું છે. આજનો આ જળ સંચય માટેનો આપણો પ્રયાસ આવનારી પેઢીને વધુ જળ સુરક્ષા પૂરી પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ પ્રેરણાદાયી ઉદ્બોધન માટે, આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળસ્તર સુધારવા 50,000 જેટલા રિચાર્જ કુવાના નિર્માણ માટેના ખાતમુહૂર્ત સમારોહમાં પધારવા બદલ અને આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી. સાથે જ આભાર માનીએ છીએ માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબનો, માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, માનનીય મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત, માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પધારેલા સૌ મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીશ્રી અને આપ સૌ